આજે તો આખા ઘરના સભ્યોએ સાથે મળી અને કેરીનો દાબો નાખ્યો હતો। ગઈકાલે દેરાણીના ઘરેથી જે કેરીઓ લાવ્યા હતા એનો આજે દાબો નાખવાનો છે, એટલે ઘરના બધા સભ્યો લાગી ગયા કામ પર। આખું બાજકું ઉપડે એમ નહોતું, એટલે મમ્મી અને દિત્યાએ છબલામાં કેરીઓ ભરી જેને ઉપર અગાસી ઉપર પહોંચાડવાની છે। એટલે મેં ફટાફટ મિશન સંભાળ્યું। કેરી ખાવી હોય એટલે કામ તો કરવું જ પડે, એટલે છબલું લઈ અને એક પછી એક એમ હું અને મમ્મી ઉપર અગાસી આવ્યા અને સારી જગ્યા ગોતી અને પાથરણા પાથર્યા। અને પછી મમ્મી મને કહે કે તને દાબો નાખતા સારો આવડે છે, એટલે તું કેરીઓ ગોઠવી દે। એટલે મેં મારું કામ સંભાળ્યું। એક પછી એક એમ કેરીઓ ગોઠવતી ગઈ। ત્યાં નરેશ આવ્યા અને મને કે અહીંયા કેમ દાબો નાખ્યો છે? ત્યાં તો બારીએથી તડકો આવશે એટલે કેરીઓ સરખી નહીં પાકે। તો નરેશની વાત માની અને પછી અમે દાબો નાખવાની જગ્યા બદલાવી। એમાં મને મમ્મીએ મદદ કરી। સાસુ હવે સાથે મળી અને અડધો કેરીનો દાબો નાખ્યો અને પછી નીચેથી કેરીનું આખું બાજકું ઉપાડ્યું। નારી શક્તિ જિંદાબાદ બોલી અને બધી જ કેરીઓને અગાશી ઉપર પહોંચાડી દીધી। અને પછી થોડીક કેરી મમ્મીએ ગોઠવી અને પછી બાકી રહેલી કેરીઓ નરેશને ગોઠવવા આપી। એમ વારાફરતી બધાએ ગોતીડે હાથ દઈ અને સાથે મળી અને કેરીનો દાબો નાખ્યો અને પછી એને પેપર ઢાંકી પાથરણું ઓઢાડી દીધું કે જેથી કેરીઓ વહેલી પાકી જાય। તો હવે 4-5 દિવસની અંદર આપણી બધી જ કેરીઓ પાકી જશે। અને તમે આ સિઝનમાં કેટલી કેરીઓ ખાધી છે જરૂરથી નીચે કોમેન્ટ કરજો।